गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 2 ની અંદર આપણે છેલ્લે કેટલીક વિશેષ રજૂઆત જોઈ હતી, કેટલાક દાખલાઓ સંબંધિત વાત કરી હતી। આપણે આગળ વધીએ। ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિમાન સેક્શનની આપણે ચર્ચા થઈ રહી છે। કેપેસિટન્સ સેક્શન હજી બાકી છે। વિદ્યુત સ્થિતિમાન સેક્શનની અંદર આપણે આજે વાત કરવી છે મિત્રો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની। એટલે આજનો આપણો મુખ્ય ટોપિક રહેશે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા। એનું સૂત્ર તારવવાનું છે। આપણો મેઇન પ્રશ્ન છે આજે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો। મિત્રો આ થિયરી બે પ્રકારે પૂછાઈ શકે। એમાં પહેલી રજૂઆત છે કાં તો તમને બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ પ્રમાણે થિયરી પૂછાય, અથવા તો ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ પ્રમાણે થિયરી પૂછાય, અથવા કોમન વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એમ પૂછાય। આપણે એક્સપ્લેનેશન પોઈન્ટ ઓફ વ્યૂ પહેલાં રજૂઆત બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનો લઈશું, એના પછી આપણે ત્રણ વિદ્યુત ભારો માટે પણ એમાં ને એમાં જ દર્શાવી દઈશું। શરૂઆત કરીએ થિયરીની। ધારો કે આપણી પાસે બે બિંદુઓ છે એ અને બી, જેનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 અને R2 છે। આ બે બિંદુઓ પર મારે બે બિંદુવત વિદ્યુતભાર Q1 અને Q2 ને લાવવા છે। આ બે બિંદુઓ પર બે બિંદુવત વિદ્યુતભાર Q1 અને Q2 છે। એ બે વિદ્યુતભારોના તંત્રની મારે સ્થિતિ ઉર્જાની વાત કરવી છે। શરૂઆત કરીએ। ધારો કે જેમ જેમ એક્સપ્લેનેશન આવતું જશે એમ આપણે આકૃતિને બનાવતા જઈએ। ધારો કે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે બિંદુઓ A અને B પર બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 આપણે બંનેને બિંદુવત વિદ્યુત ભારો લઈશું, લાવીને બનતા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે। મારે મેળવવી છે મિત્રો, અત્યારે મારે વાત કરવાની છે સ્થિતિ ઉર્જાની। શું કરવું પડશે સ્થિતિ ઉર્જા મેળવવા માટે? પ્રારંભમાં હું એવું ધારી લઉં છું કે આ તંત્રમાં કોઈ વિદ્યુતભાર હાજર નથી। આપણે વારાફરતી રિકોલ કરશું બંને વિદ્યુતભારોને Q1 અને Q2 ને। પ્રારંભમાં ધારો કે કોઈ વિદ્યુતભાર નથી, બંને વિદ્યુતભારો અનંત અંતરે છે। ધારો કે પ્રારંભમાં બંને વિદ્યુતભારો અનંત અંતરે છે। અનંત અંતરે છે એટલે કે કોઈ વિદ્યુતભાર હાજર નથી। આપણે વારાફરતી પહેલા વિદ્યુતભાર Q1 ને A પર અને પછી વિદ્યુતભાર Q2 ને B પર લાવીશું। આ બંને વિદ્યુતભારોને વારાફરતી અનંત અંતરેથી બિંદુ A અને B પર લાવવા
બિંદુ એ અને બી પર લાવવા માટે મિત્રો આપણે કાર્ય કરવું પડશે. આ કાર્ય એટલે જ આ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે જ આ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. મિત્રો હવે શરૂઆત કરીએ છીએ આપણા મુખ્ય મુદ્દાઓ તરફ જતા જઈએ તેમ આપણને થિયરી વિશેષમાં આગળ વધતી જશે. હવે અનંત અંતરેથી મારે Q1 વિદ્યુતભારને અહીંયા હું દર્શાવીશ મિત્રો. Q1 અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને બિંદુ A પર લાવીશું. અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને બિંદુ A પર લાવીશું. પ્રથમ સ્ટેપ કોને લાવીશું મિત્રો? Q1 વિદ્યુતભારને. હવે બિંદુ A પર લાવવા માટે તંત્રમાં અહીંયા કોઈ પણ વિદ્યુતભાર હાજર નથી. વિદ્યુતભાર હાજર ન હોવાને કારણે આપણે અહીંયા એવું કહી શકીએ કે એને લાવવા માટે કોઈ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે નહીં. એટલે Q1 વિદ્યુતભારને A પર લાવવા માટે કરવું પડતું કાર્ય એ મિત્રો શૂન્ય થઈ જશે. Q1 પર કોઈ બળ લાગશે નહીં. તેથી તેને A પર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 શૂન્ય થશે. કોઈ કાર્ય નહીં કરવું પડે કારણ કે કોઈ વિદ્યુતભાર હાજર નથી. કોઈ વિદ્યુતભાર હાજર નથી તો એ વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર પર એટલે કે Q1 પર બળ લાગશે નહીં. આપણે એવું ધારી લીધું છે કે પ્રારંભમાં આ તંત્રની અંદર કોઈ વિદ્યુતભાર હાજર નથી અને આ બંને વિદ્યુતભારો એકબીજાથી અનંત અંતરે છે અને A અને B થી પણ અનંત અંતરે છે. પ્રારંભમાં બંને વિદ્યુતભારો અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે છે એવું આપણે સમજી લઈએ. એક મુદ્દો ઉમેરીએ અને એકબીજાથી પણ અનંત અંતરે છે. હવે પ્રારંભિક કાર્ય નહીં કરવું પડે એટલે કરવું પડતું કાર્ય શૂન્ય થઈ ગયું. હવે Q1 વિદ્યુતભાર વડે બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન સમજો. Q1 વિદ્યુતભાર અહીંયા આવી ગયો છે. હવે તમે જાણો છો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન આપણે સામાન્ય સૂત્ર KQ/R અનુસાર મળે. મને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન KQ/R અનુસાર મળે. બિંદુ A પર Q1 વિદ્યુતભાર આવી ગયો છે તો આ વિદ્યુતભાર વડે અહીંયા મને વિદ્યુત સ્થિતિમાન મળશે. ત્યારે મારે વિદ્યુતભારને હું VB વડે દર્શાવું. B પાસેનું સ્થિતિમાન KQ/R અનુસાર 1/4πε0 Q1 અંતર થશે R12 VB બરાબર B પાસેનું સ્થિતિમાન M 1/4πε0 Q1/R12 એ પ્રમાણે મને મળશે. હવે મારે Q2 ને પહેલાં હું Q1 વિદ્યુતભારને મેં લાવી નાખ્યો છે મિત્રો. હવે Q2 વિદ્યુતભારને મારે B પાસે લાવવો છે તો Q2 વિદ્યુતભારને B પાસે લાવવા માટે મારે કાર્ય કરવું પડશે. Q2 વિદ્યુતભારને B પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય
W2 બરાબર શું કામ કાર્ય કરવું પડે તમે સમજી શકો છો. Q1 વિદ્યુતભાર હાજર છે તો Q1 વડે બળ લાગે. Q1 ના સ્થિતિમાનની અહીંયા મને અસર દેખાય. Q1 ના સ્થિતિમાનની મને અહીંયા અસર દેખાય તો કરવું પડતું કાર્ય આપણી પાસે સૂત્ર છે U બરાબર Q ઇન્ટુ V અનુસાર વિદ્યુત સ્થિતિમાન VB હશે અને વિદ્યુત ભારને લાવવો છે Q2 ને. તમે જાણો છો VB નું મૂલ્ય 1/4πε0 એટલે હવે હું Q2 વિદ્યુત ભારને B પાસે લાઈ નાખું છું. સમજો બરાબર. Q2 વિદ્યુત ભારને B પાસે લાઈ નાખું છું તો 1/4πε0 Q1 એક Q2 અહીંયા હાજર છે છેદમાં R12 આટલું કાર્ય કરવું પડશે. W2 બરાબર આ જે કાર્ય મિત્રો કર્યું છે બહુ સિમ્પલ શબ્દોમાં આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા થઈ. કરવું પડતું કાર્ય 1/4πε0 Q1 Q2 બાય R12 એ સિમ્પલ અને સરળ આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરે છે. એટલે આમ બે વિદ્યુતભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા એ જ આ કાર્ય બનશે. એટલે U બરાબર 1/4πε0 Q1 Q2 બાય R12 આ મળશે મને બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. મિત્રો ઘણી બધી વખત આપણે આગળ જેમ જેમ ચેપ્ટરમાં જતા જઈશું અથવા સિલેબસમાં પણ જેમ આગળ વધશું એમ આપણે સ્થિતિ ઉર્જાના આ સૂત્રને આગળ ઉપયોગમાં લઈશું. બે વિદ્યુતભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જા 1/4πε0 Q1 Q2 બાય R12 અનુસાર મળશે. તો આજના આપણા પ્રથમ ટોપિકની અંદર આપણે જે વાત કરી છે એમાં વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર એમાં બે વિદ્યુતભારો માટે મને આ પ્રમાણે મળશે. આજે થિયરી રજૂઆત મિત્રો આપણે જોઈ છે એમાં બે વિદ્યુતભાર માટે પૂછે ત્યારે આપણે અંતરને પણ અહીંયા દર્શાવશું. 1 થી 2 તરફનું અંતર એટલે R12 સદિશ. જ્યારે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા પૂછે ત્યારે અહીંયા થિયરી પૂર્ણ થઈ જાય. હવે ધારો કે એમ પૂછે 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તો આમાં ને આમાં જ આજે આખી એક્સપ્લેનેશન છે એ સેમ રહેશે. આમાં ને આમાં જ આપણે એક સ્ટેપ આગળ વધારીએ. ત્રણ વિદ્યુતભારો માટે આ બંને વિદ્યુતભારોને હું એઝ ઇટ ઇઝ રાખી શકું છું. એના પરથી આગળ વધીએ. હવે છેલ્લે આપણને જે મળે છે મિત્રો એને આપણે સમીકરણ નંબર 1 આપીએ અને સમીકરણ નંબર 2 આપીએ. તે જ પ્રમાણે ત્રણ વિદ્યુતભારોના તંત્ર માટે મારે વાત કરવી છે. કોઈ એક વિદ્યુતભાર A છે, બીજો કોઈ એક વિદ્યુતભાર B છે, હજી એક વિદ્યુતભાર ત્રણ શિરોબિંદુઓ છે ABC. ઓલરેડી આપણે A પર Q1 ને લાયા છીએ, અંતરને R12 વડે દર્શાવ્યું છે. B પર Q2 ને લાયા છીએ. આ અંતરને હું R23 અને આને R13 વડે દર્શાવું. બે કાર્ય આપણે સંપૂર્ણ થઈ ગયા છે મિત્રો આ જ એક્સપ્લેનેશનમાં. પ્રથમ આપણે A પર Q1 ને લાયા, પછી Q2 ને લાયા. એ બેના તંત્રની સ્થિતિ ઉર્જા મને મળી ગઈ છે. હવે આગળ વાત કરીએ આપણે આ ત્રીજા વિદ્યુતભાર માટે. Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ C પર લાવવા માટે કરવું પડતું કાર્ય. જોજો અહીંયા
ઓલરેડી એ અને બી બિંદુઓ પર Q1 અને Q2 હાજર છે. બંને બિંદુઓ પર Q1 અને Q2 હાજર છે. તેથી આપણે આ બંનેના સ્થિતિમાનનો એને સામનો કરવો પડે. એટલે જ્યારે આપણે આ કાર્યની ગણતરી W3 ગણતા હોય ત્યારે ઓલરેડી એ પાસેનું બી પાસેનું સ્થિતિમાન હાજર છે અને Q3 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ. એટલે એ પાસેનું અને બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી હાજર હશે. એ બંને વડે આ બિંદુ સી પાસેના મારે સ્થિતિમાનની ચર્ચા કરવી પડે. અહીંયા એ વડે એટલે કે Q1 વિદ્યુત ભાર વડે સી પર સ્થિતિમાન લાગુ પડશે, Q2 વિદ્યુત ભાર વડે પણ સી પર સ્થિતિમાન લાગુ પડશે. એ બંને સ્થિતિમાનો મેં અહીંયા લખ્યા છે. એને તમે એક અને બે પર અથવા એ અને બી પરના વિદ્યુત સ્થિતિમાન તરીકે સમજી શકો. વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર અનુસાર આ મળશે મને 1/4πε0 Q1/R13. મારે 1 થી 3 તરફ આને ચેક કરવાનું છે. પ્લસ વીબી મળશે 1/4πε0 Q2/R23 ઇન્ટુ Q3. અંદર Q3 ને એપ્લાય કરતા 1/4πε0 મિત્રો હું કોમન રાખું તો Q1 Q3/R13 પ્લસ Q2 Q3/R23 મને મળશે. તો આ પ્રમાણે મને કાર્ય મળશે W3. હવે 3 વિદ્યુત ભારની આપણે મિત્રો ચર્ચા કરતા હોય ત્યારે હંમેશા આપણે ત્રણેય વડે થતું કાર્ય એનો કુલ સરવાળો લેવો પડે ત્યારે મને કુલ સ્થિતિ ઉર્જા મળે. આમ 3 વિદ્યુત ભારોના તંત્રની તંત્ર માટે થતું કુલ કાર્ય એ જ આ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા માટે સ્થિતિ ઉર્જા બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. સમીકરણ નંબર 1 તમે જાણો છો, W2 તમારી પાસે હાજર છે, W1 આપણે શૂન્ય લીધું હતું, W2 છે 1/4πε0 Q1 Q2/R12 પ્લસ W3 મળે છે મને. એને અનુરૂપ આપણે આને 2 સ્ટેપમાં અત્યારે લખશું. 1/4πε0 ભેગું લખી નાખીએ Q1 Q3 R13 Q2 Q3 R23. આ પ્રમાણે મને હવે કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે, જે આપણું અંતિમ સૂત્ર આ થિયરીનું બનશે. આમ કુલ સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ તમે જોઈ શકો છો અહીંયા 1/4πε0 હું મિત્રો બંનેમાંથી કોમન કાઢીશ. તો બંનેમાંથી કોમન લેતા 1/4πε0 બંનેમાંથી કોમન લેતા Q1 Q2/R12 પ્લસ Q1 Q3/R13 પ્લસ Q2 Q3/R23. આ પ્રમાણે મને સ્થિતિ ઉર્જા મળશે. તો આ થઈ ગઈ આપણી સંપૂર્ણ રજૂઆત. આ જ પ્રમાણે 3 કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્ર માટે પણ હું આ પ્રક્રિયા કરી શકું છું. આપણે અત્યારે થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે 2 અને 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા માટેની મિત્રો વાત કરશું. એમાં 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત આગળ થઈ ગઈ. એમાં આપણે એક વિદ્યુત ભારને એડ કર્યો એટલે Q3 વિદ્યુત ભાર અહીંયા સી પર આવી જશે. Q3 વિદ્યુત ભાર ક્યાં આવી જશે? સી પર આવી જશે. અને આપણે આ ત્રણેયના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ મુજબ લઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આ થિયરીને તમારે વ્યવસ્થિત રીતે મિત્રો પ્રિપેર કરવાની છે. તમે જોઈ શકો છો બોર્ડ પર.
આપણે જે આ થિયરીની મિત્રો વાત કરી છે એમાં આપણે પ્રારંભમાં એવું ધારી લીધું છે કે તંત્રમાં કોઈ વિદ્યુત ભાર નથી. તંત્રમાં કોઈ વિદ્યુત ભાર નથી આપણે એવું ધારીને આપણને આ સૂત્ર મળે છે. પણ જો ઓલરેડી કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને તમારે એવા તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવી હોય તો એનું સૂત્ર રજૂઆત થોડી ડિફરન્ટ પડે છે, જે આજની આપણી બીજી થિયરી છે. આજે આપણે મિત્રો ચર્ચા કરવી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુવત વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ચલો આપણે વાત કરશું અત્યારે આજની આપણી બીજી થિયરી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુવત વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. મેળવો. આગળની જેમ જ આને આપણે થિયરી રજૂઆતમાં લેવાનું છે. થોડું ડિફરન્ટ રહેશે. આપણે એવું ધારી લઈએ છીએ, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં બે બિંદુઓ પર આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવી છે. પહેલું સ્ટેપ, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં રહેલા બે બિંદુઓ પર, બે બિંદુઓ એ અને બી પરના વિદ્યુત ભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. મિત્રો આ થિયરીની અંદર કોઈ સંદર્ભ આકૃતિની મારે જરૂર નથી. આગળની જેમ જ મારે માત્ર બે વિદ્યુતભારો દર્શાવવાના છે એ અને બી પર, એટલે આપણે આમાં આકૃતિનો આગ્રહ નહીં રાખીએ. ચલો પહેલું સ્ટેપ લઈએ. આગળની જેમ જ થિયરી રજૂઆત થોડો ડિફરન્સ પડશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર હોવાથી જ્યારે તમે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી એ પર લાવો ત્યારે કરવું પડતું કાર્ય શૂન્ય નહીં થાય. જે આગલી થિયરીમાં શૂન્ય હતું W1. આ ડિફરન્સ છે બંને થિયરીનો, જેને આપણે અહીંયા થિયરિટિકલ રજૂઆતમાં જોવાનો છે. શરૂઆતમાં આપણે પ્રારંભમાં બંને વિદ્યુત ભારો અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે લઈશું, કે જેથી કરીને કોઈ એક વિદ્યુતભારની બીજા પર અસર ન થાય. એટલે પ્રારંભમાં બંને વિદ્યુતભારો અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે લઈશું. હવે શરૂઆત કરીએ પ્રથમ વિદ્યુતભારની. Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી, Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના, વિદ્યુત ક્ષેત્ર હાજર છે મિત્રો, બિંદુ એ પર લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય W1 બરાબર, ધારો કે વિદ્યુત ક્ષેત્રને કારણે બિંદુ એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V ઓફ R1 તમે લઈ શકો છો અથવા VA લઈ શકો છો. V ઓફ R1 અને V ઓફ R2 સંજ્ઞાત્મક રજૂઆત તમે બે દર્શાવી શકો, અથવા તમે
V1 અને V2 દર્શાવી શકો વોટ એવર. અહીંયા આપણે VA ઇન્ટુ Q1 લઈશું. આટલું કાર્ય કરવું પડે. આના અથવામાં તમને લખી દઉં છું. આમ પણ લખી શકાય W1 બરાબર V ઓફ R1 ઇન્ટુ Q1. આમ પણ લખી શકાય. આ બંને રજૂઆતને આપણે અહીંયા સાથે દર્શાવશું. ચલો, કાર્ય કરવું પડે છે. એ પાસે ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન છે જ. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. એ પાસેનું સ્થિતિમાન એને હું VA કહીશ અથવા એને V ઓફ R1 કહીશ. એને બીના સ્થાન સદીશો આપણે R1 અને R2 લઈ શકીએ છીએ. એટલે હવે બી પાસે Q2 વિદ્યુત ભારની વાત કરીએ તો જ્યારે હું Q2 વિદ્યુત ભારને લાવું ત્યારે મારે બે પ્રકારના કાર્યો કરવા પડે. પહેલું, એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે અને બીજું, હવે Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન હાજર હશે. Q1 ને કારણે Q2 પર વિદ્યુત સ્થિતિમાનની અસર લાગુ પડશે, એ હાજર હશે. તો એ વિદ્યુત સ્થિતિમાન Q1 અને Q2 ને કારણે એક સંદર્ભ આકૃતિ આપણે દર્શાવશું જ અહીંયા, જેથી કરીને તમે એને ડિટેલમાં જઈ શકો. A અને B, VA VB, VA VB. અંતરને લઈશું આપણે R12. વિદ્યુતભાર આના વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુતભાર Q1 ને અહીંયા લઈ નાખ્યો છે, Q2 ને લાવવો છે. જોઈએ આપણે હવે વિદ્યુતભાર Q2 ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. હું પ્રથમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય મેળવીશ. એટલે W2 બરાબર VB ઇન્ટુ Q2 અથવા W2 બરાબર V ઓફ R2 ઇન્ટુ Q2. આવી રીતે દર્શાવશું આ કાર્યને. આ એક સ્ટેપ થયું. હજી મારે કાર્ય કરવું પડશે. કયું કાર્ય કરવું પડશે મિત્રો? તો કે Q1 વિદ્યુત ભારને વડે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયું હશે. એ Q1 વડેનું વિદ્યુત સ્થિતિમાન છે, એ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. એટલે તથા Q2 ને અનંત અંતરેથી B પર લાવવા માટે Q1 વિદ્યુત ભાર આપણે અહીંયા સ્પેસિફિકલી વિદ્યુત સ્થિતિમાન વડે પણ દર્શાવી શકો છો. Q1 ના વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ પણ તમે દર્શાવી શકો છો. Q1 વિદ્યુત ભારના અથવા Q1 વિદ્યુત ભારના ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એને હું W3 કહીશ. W3 બરાબર 1/4πε0. આજે આપણે કાર્ય કરવું પડે છે એમાં Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન Q1/R12 છે. Q1 ને કારણે Q2 પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ Q1/R12 ઇન્ટુ આ Q2 મળશે. એટલે મળે છે મિત્રો મને 1/4πε0 Q1 Q2/R12. આ મળશે W3. આમ કુલ કાર્ય, હવે વાત કરીએ આપણે મિત્રો કુલ કાર્યની. ત્રણેય મને મળી ગયું છે. આમ કુલ કાર્ય એ જ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. માટે U બરાબર W બરાબર W1 2 3 બરાબર W1 છે આપણી પાસે. અહીંયા V ઓફ R1 ઇન્ટુ Q1 અથવા VA ઇન્ટુ Q1 લખી શકો છો. સ્થાન સદીશના પદમાં લખું છું. પ્લસ V ઓફ R2 ઇન્ટુ Q2 એ W2 થશે અને W3 અહીંયા છે મિત્રો 1/4πε0 Q1 Q2/R12. આવડું મોટું સૂત્ર મને મળશે. સમજો, આ છે આપણી નાનકડી થિયરી. શું શબ્દનો ફેર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં?
એટલે જ્યારે સ્પેસિફિકલી મિત્રો તમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાત કરી હોય ત્યારે તમારે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાને આ પ્રમાણે મેળવી શકાય છે. શું રજૂઆત લીધી છે આપણે? ઓલરેડી એક વિદ્યુત ક્ષેત્ર હાજર છે E સદિશ. આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હું અનંત અંતરેથી પહેલાં Q1 વિદ્યુતભારને લાવું છું ત્યારે આટલું કાર્ય કરવું પડે. પછી વિદ્યુત ક્ષેત્ર અને Q1 બેય હાજર છે તો પહેલાં મેં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે કાર્ય કરવું પડે Q2 ને લાવવા માટે એનું સૂત્ર અહીંયા જોયું, W2 બરાબર VB ઇન્ટુ Q2 અથવા V ઓફ R2 ઇન્ટુ Q2. અને પછી એ જ Q2 ને હજી આ Q1 ના સ્થિતિમાન એટલે એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ કાર્ય કરવું પડે, એ છે W3. આમ મારે બે વિદ્યુતભારોના તંત્ર માટે મને કુલ સ્થિતિ ઉર્જા V of R1 ઇન્ટુ Q1 પ્લસ V of R2 ઇન્ટુ Q2 પ્લસ 1/4πε0 Q1 Q2 બાય R12 મળશે. તો આ પ્રમાણે તમારે વ્યવસ્થિત થિયરીને લખવાની છે અને દર્શાવવાની છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે બે થિયરીને વ્યવસ્થિત પ્રિપેર કરવાની છે. આજના આપણા સેક્શનની અંદર આપણે જોઈએ એમ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જામાં પ્રથમ આપણે બે વિદ્યુતભાર માટે ને પછી 3 વિદ્યુતભાર માટેની રજૂઆત લીધી હતી. ત્યારે આપણે એવું ધારી લીધું હતું કે પ્રારંભમાં કોઈ વિદ્યુતભાર હાજર નથી તંત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એનું, એટલે એના વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં, એના વડે લાગતા બળ વિરુદ્ધ કાર્ય ન કરવું પડે, એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય ન કરવું પડે. આપણે આમાં એવું ધારી લીધું છે કે આપણે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર E હાજર છે અને એ વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર બળ લાગે એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. એ કાર્ય કરવા માટે આપણે આ બે વધારાના મૂલ્યો એડ થશે આગળના સૂત્રને આમાં. આ બંને જે કાર્ય એડ થાય છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે, વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, એ એડ થાય છે. તો આ પ્રમાણે બંને થિયરીને થોડી વ્યવસ્થિત રીતે જોઈજો. બોર્ડની અંદર પૂછાવાલાયક થિયરી છે, સિમ્પલ સ્ટેપ છે. E હાજર છે, Q1 ને E વિરુદ્ધ કરવું પડતું કાર્ય આ છે. પછી E અને Q1 બેય હાજર છે તો W2 Q2 ને લાવવા માટે પહેલાં ક્ષેત્ર વિરુદ્ધ ને પછી Q1 ના ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે, એટલે આપણને કુલ કાર્ય આ ત્રણેયના સરવાળાના સ્વરૂપમાં મળે છે. તો આ પ્રમાણે તમારે આ બંને થિયરીઓને પ્રિપેર કરવાની છે. હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.